હેલો ગાઈસ, રંજનની દુનિયામાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે દાદી આવ્યા છે બગીચામાં અને આ તમે જુઓ કેટલું સુંદર અને સરસ ફૂલ છે. તો દાદીનું મન રહ્યું નહીં અને દાદીએ એનો વિડીયો બનાવી લીધો અને હવે દાદી વોક કરવા લાગ્યા. કારણ કે તમે ભલે પતલા છો પણ વોકની જરૂર બધાને હોય છે. તમે જેટલું ચાલશો શરીર એટલું તમારું સ્વસ્થ રહેશે. અને દાદી નિયમિતપણે વોક જરૂર કરે છે અને તમારે બધાએ પણ વોક જરૂર કરવું જોઈએ. અને ચાલતા ચાલતા રસ્તામાં સરસ મજાના કેસુડાના ફૂલો દેખાણા. જુઓ તમે કેટલા સરસ છે આ ફૂલો. અને બગીચામાં જઈએ એટલે ફૂલ તો દેખાય જ, અને હરિયાળી અને ફૂલ આ બધું દાદીને બહુ જ ગમતી વસ્તુ છે. તો દાદી બસ નેચર દાદીને બહુ જ ગમે છે, એટલે દાદી નેચર પ્રિય છે. અને આ ફૂલ ઝાડ બાગ બગીચા જ્યાં પાણી ઝરણા આવી બધી ઠેકાણે દાદીને જવું બહુ ગમે છે. દાદીનું મન ખુશ થઈ જાય છે. અને તમે જુઓ છો કે અહીંયા નાના નાના બચ્ચાઓ રમી રહ્યા છે બોલ બેટ ક્રિકેટ. કારણ કે ખાલી ગાર્ડન જ નથી, એમાં સરસ મોટી જગ્યા છે અને વિશાળ એટલી જગ્યા છે. કારણ કે આજકાલ તો લોકોના રૂમ બહુ નાના હોય છે, બચ્ચાઓને એટલી મોટી જગ્યા નથી મળતી. પણ ગાર્ડનમાં આવે બચ્ચાઓ એટલે એટલી મોટી જગ્યા મળી જાય છે. અને તમે આજુબાજુનો લુક જોઈ શકો છો, કેટલી સરસ મજાની બિલ્ડિંગો છે. અને આ તમે જોશો કે આ બચ્ચાઓ બધા રમી રહ્યા છે. બધાની મમ્મીઓ આવે અને પોતપોતાના બાળકોને રમાડે. આ બચ્ચા અહીંયા બધા પોતપોતાની રીતે એન્જોય કરી રહ્યા છે અને એની સાથે એના મા બાપ પણ એન્જોય કરી રહ્યા છે. તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. તો તમે જોઈ શકો છો કે નાનાથી મોટાથી લઈ અબાલ વૃદ્ધ બાળક બધા જ અહીંયા આવે છે. અને પોતપોતાની રીતે જેને જે કોઈને રીલ ઉતારવી છે, કોઈને બ્લોગ બનાવવો છે, કોઈને રમવું છે, આજુબાજુ એ ભાગ્યા. અને એમની મમ્મીઓ આવી રીતના બેસી અને જોયા કરે અને બચ્ચાઓ રમ્યા કરે. તો આજનો અમારો નાનો વ્લોગ મેં બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો તમને અમારો વ્લોગ જો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તમે ચેનલ પર નવા છો તો મારા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી અને રામ રામ બધાને. તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો જય શ્રી કૃષ્ણ, જય માતાજી.